એ માત્ર ધર્મ નથી, એ એક વિચાર છે, એક સંસ્કાર છે. હિન્દુત્વ એ ક્યારેય, મારા પહેલાના વક્તાએ જે પ્રકારે આપ સૌને કહ્યું, માત્ર ધર્મના વિકાસ નહીં પરંતુ વિશ્વનું કલ્યાણ માટે કામ કરતું ધર્મનું નામ અને વિચારોનું નામ એ હિન્દુત્વ છે. આજે વિશ્વ હિન્દુ પરિષદની નવી કાર્યાલયનું ભૂમિપૂજન થયું અને આ કાર્યાલયમાં આવનારા દિવસોમાં આપણા રાજ્યોમાં રાજ્યોના સંસ્કાર, આપણી પરંપરાઓ અને હિન્દુત્વના રક્ષણ માટે કાર્ય આ કાર્યાલયથી થવા જવાનું છે. અને આ કાર્યાલય થકી રાજ્યના લાખો યુવાનોને, યુવતીઓને પોતાના ધર્મ પ્રત્યે વધુમાં વધુ માહિતીઓ, પોતાના ધર્મના રક્ષણ માટે આવનારા સમયમાં સંકલન, જોડે જોડે વિચારોની આપ લે માટે આ કાર્યાલય ખૂબ જ મહત્વ પુરવાર થવાનું છે. મને 10 મિનિટ આપી છે, પરંતુ હું આપણી 2-3 મિનિટ બચાવીશ, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં સંતો અહીંયા હાજર છે. હું તો માત્ર હિસાબ જ આપવાનું માનું. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જે પ્રકારે દુનિયાભરમાં, આપણા ત્યાં કદાચ એને લવ જિહાદ તરીકે ઓળખાતું છે, અલગ અલગ દેશોમાં અલગ અલગ નામથી આ આખા ષડયંત્રને ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને પરિષદના બી અનેક કાર્યકર્તાની માહિતીઓના આધારે, સમાજના વિવિધ વર્ગોની માહિતીઓના આધારે ગુજરાતના ખૂણે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો એ લવ જિહાદની સામે છે, મજબૂતાઈથી છે અને ગંભીરતા પૂર્વક ગુજરાત પોલીસ આ દિશામાં કામગીરી કરી રહી છે. મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓ અને એ દીકરીઓ જેના મનમાં પ્રેમ એ સૌથી પવિત્ર વ્યવહાર તરીકે ઓળખતી હોય, એવી ભોલી ભાલી દીકરીઓને ષડયંત્ર રૂપી ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે, એની સામે પોલીસ લાલ આંખ જ નહીં, આ મહિને કમસે કમ 7 એવા કિસ્સાઓ અમદાવાદ, સુરત, નવસારી, કચ્છ, અનેક જિલ્લાઓ તો એવા છે કે જેમાં માતા પિતા ફરિયાદ કરવા બી નહીં આવેલા, પરંતુ સમાજોના માધ્યમથી, પરિષદના કાર્યકર્તાઓના માધ્યમથી, વિચારધારાના કાર્યકર્તાઓના માધ્યમથી એની માહિતી પ્રાપ્ત થતા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, એક કેસ મહારાષ્ટ્રથી ત્યાં જઈને દીકરીને મળીને પરત પોતાના જિલ્લામાં લાવીને એને સાચી હકીકતો, જે દીકરાઓ, જે છોકરાઓ હતા તેને કઈ રીતે ષડયંત્ર રચેલું તેની માહિતી આપીને પોતાના પરિવારજનોને, એના માતા પિતાને એ દીકરીઓ પરત કરાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. આ ખૂબ મહત્વનો વિષય. મારા રાજ્યની કોઈ ભોલી ભાલી દીકરી પર કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમનો ખિલવાડ કરે તો એને છોડી દેવામાં નહીં જ આવે, એની ઉપર ગંભીરતા. ઘણા લોકોને તકલીફ થતી હોય છે, મને અહીંયા બેઠેલા ઘણા પત્રકાર મિત્રો પૂછતા હોય છે. હું હમણાં મારા છેલ્લા જ ઇન્ટરવ્યુમાં એમ કહેલું કે જો ઓવેસી
પોતાના ધર્મ માટે કહી શકે, જો એના ધર્મની રક્ષા માટે વિષયો મૂકી શકે, તો હું તો મારા રાજ્યની ભૂલી ભાલી દીકરીઓના રક્ષણ માટે ગૌ હત્યા, ગૌ માતાને આપણે સૌ લોકો સૌથી વધુ આસ્થાથી જોડાયેલા, સૌથી વધુ પૂજા કરતા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં ગુજરાતમાં ગૌ હત્યા રોકવાનો કાયદો લાવવામાં આવ્યો. હું કઈ બહુ મોટી વાત નથી કરતો, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ ગૌ હત્યારાઓને માત્ર પકડવા પૂરતું જ નહીં, મોટી મોટી વાતોમાં નહીં, પરંતુ હું છાતી ઠોકીને કહું છું કે આ દેશમાં એક બી રાજ્ય એવું નહીં હશે કે જેને 1 વર્ષમાં 16 ગૌ હત્યારાઓને સજા કરાવડાવે. સાહેબ, પકડી લેવા, વાતો કરવી એ તો બધું બહુ સારી સારી વાતો છે, કારણ કે પકડાઈ જાય, અહીંયા બી શાંતિ થઈ જાય, ગૌ ભક્તોમાં બી શાંતિ થઈ જાય, અને 5 દિવસ પછી તમે ભૂલી જાઓ અને ગૌ ભક્તો બી ભૂલી જાય. પરંતુ આપણી ગૌ માતાની હત્યા કરનારા લોકો ભૂલી જતા ચૂપચાપ જામીન મેળવવામાં ક્યાંક ને ક્યાંક સફળતા મેળવી લેતા. એક કેસની પાછળ પડ્યા, ચાહે કચ્છ હોય, ચાહે બનાસકાંઠા હોય, અમરેલીમાં તો 1 મહિનાની અંદર, 2 વર્ષની અંદર થયેલા 3 કેસોની અંદર ચુકાદો માત્ર 1 જિલ્લા અમરેલીની અંદર લાવવામાં સફળતા પ્રાપ્ત. આ સફળતા એ કોઈ નાની મોટી સફળતા નથી. સફળતા ત્યારે જ મળે જ્યારે ગુનેગારો પર માત્ર પકડીને ભૂલી જવાનું એ કામ કરનારી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નથી. એની પાછળ પડીને એને સજા અપાવીએ તો જ આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક આ ગૌ હત્યારાઓ પર ડર પેદા કરવામાં સફળતા પ્રાપ્ત થશે. અને આવનારા દિવસોમાં બીજા અનેક કેસો નજીક છે. આ ગૌ હત્યારાઓને 5-5 વર્ષ ને 7-7 વર્ષની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. આ જ રીતે મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ, દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે. દ્વારકા નગરી હોય, હર્ષદ માતા મંદિર હોય, કચ્છ હોય કે સોમનાથનો મારા દાદાની ધરતી હોય, આ તમામ જગ્યાઓ પર નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ. સાહેબ, ખાલી આંકડો નિકાલ લેજો કે છેલ્લા 2 વર્ષની અંદર આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો, કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો. સરકારી પોર્ટની જગ્યા પર અવૈધ બાંધકામ કરીને ડ્રગ્સનો વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ. ભગવાન કૃષ્ણની નગરી, દેશભરના લાખો ભક્તો, જેને સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોય, એ દ્વારકા નગરીમાં ચારે દિશાઓ પર અવૈધ બાંધકામ, સફાયો કરવાનો જો કોઈને સૌથી મોટું ધર્મનું કામ અને રાજ્યના નાગરિકોને હિતમાં કામ કરવાનું જો કોઈ કામ કર્યું હોય ને, તો ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી સરકાર. અમદાવાદ, સુરત, ખેડા, એ આંકડાઓને વિઘાઓ સાંભળશો ને તો 2 વર્ષમાં
સૌથી વધુ અવૈધ બાંધકામ તોડીને સરકારની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી આ જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે। ક્યાંક સ્કૂલ બનશે તો ક્યાંક હોસ્પિટલ બનશે, ક્યાંક લોકો માટે એ ઉપયોગી જગ્યાઓ, કોઈકના માટે સ્કૂલ, હોસ્પિટલ, કોઈક હોલ બનશે અને આ બધી જ વ્યવસ્થાઓમાં લોકોને કામ આવે તે માટે આ જગ્યાઓ ખાલી થઈ ગઈ છે। અને હજી અનેક એવા શહેરો જ્યાં અવૈધ બાંધકામ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલનો બુલડોઝર જરૂરથી ચાલશે। કારણ કે આપણે કોઈ બી કાયદાકીય તમામ નાગરિકોના હિતમાં જ પગલાં ભરીએ છીએ અને તમામ નિયમોનું પાલન કરીને જ આપણું બુલડોઝર ત્યાં સુધી પહોંચે છે તેની બી હું ખાતરી આપું છું। કોઈ બી વર્ગ હોય, આપણે ક્યારેય કોઈ પ્રકારનો અન્યાય નથી કરતા અને કરવાય નહીં રહી। અમારા જીવનભાઈ અહીંયા બેઠા છે, કચ્છના ગામની અંદર શું પરિસ્થિતિ ને કઈ રીતે કામગીરી થઈ છે। દાદા તો અમારે કેવું છે કે સવારથી સાંજ તક 4 વાર ઝઘડીએ અને 4 વાર પ્રેમ આવે। પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું કે આપણી સંસ્કૃતિ પ્રત્યેક ધર્મનું રક્ષણ અને રાજ્યના નાગરિકોએ જે જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસનું 100% પાલન થશે અને 100% આવનારા દિવસોમાં બી આપણી સંસ્કૃતિને સંપૂર્ણ રીતે રક્ષણ માટે જે કોઈ જરૂર હશે એ જરૂરિયાતમાં આ સરકાર મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં હંમેશા કાર્યરત રહેશે। આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। એક નાનો વિષય मंदिर चोरी नो तुम्हारी पास घनी बार आवतो भाई साहब, इसमें ऐसा है कि मंदिर में जब चोरी होती है तब तो सब लोगों के फोन आते हैं, लेकिन चोरी होने के बाद पहली बार शायद ऐसा होता होगा कि मंदिर के संतों के हाजिरी में ट्रस्टीज को मंदिर का सामान वापस लौटाने का काम अगर किसी ने किया है तो ये भूपेंद्र भाई पटेल की सरकार ने किया है। 13 तुझको अर्पण कार्यक्रम के माध्यम से गुजरात में पिछले 1 साल में जो मंदिरों में चोरी हुई थी उसमें से 94% मंदिरों की चोरी पकड़ ली गई है। मात्र पकड़ ली गई है इतना ही नहीं, ये पकड़ने के बाद भगवान की मूर्तियां, सोने की चेन हो या चांदी का सामान हो, ये सभी सामान वापस लौटाने के लिए पुलिस स्टेशन में नहीं, लेकिन पुलिस खुद मंदिर में जाके संतों की हाजिरी में सभी ट्रस्टीज को सामान और आस्था का सामान वापस लौटाने में सफलता प्राप्त की। गुजरात में और गुजरात पुलिस को मैं आप सबकी ओर से अभिनंदन देना चाहता हूं। 94% केस मंदिर चोरी के सॉल्व करने के लिए रात दिन मेहनत करनी पड़ती है और ये मेहनत के कारण ये सफलता प्राप्त हुई है। 20 नवंबर को नवसारी जिले में से एक हसन नाम के चोर ने मंदिर में से 2 मूर्ति की चोरी की। चोरी करके बंगाल पहुंचा। गुजरात पुलिस के 40 से ज्यादा पुलिस अधिकारियों की अलग अलग टीम बना के अलग अलग राज्य में भेजी गई। गुजरात पुलिस के 6 अफसरों ने बंगाल के रेलवे स्टेशन पे हसन पहुंचे उससे पहले प्लेटफॉर्म के डिब्बे के बाहर उसका स्वागत करके हसन को उठा के गुजरात लाके वो भगवान की मूर्ति 6 तारीख को, मतलब के 16 दिन, 20 तारीख को घटना बनी, चोर को पकड़ा, कोर्ट के अंदर से केस खुद पुलिस लड़ी और 6 तारीख को पूज्य संत महंतों की हाजिरी में ट्रस्टी को वापस लौटाई गई। ये काम करने वाली सरकार का नाम है भूपेंद्र भाई पटेल की सरकार। ये भारतीय जनता पार्टी और हम सब के संस्कार है और यही संस्कारों से हम आने वाले दिनों में काम करेंगे। आप सबका फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूं। बहुत बहुत आभार।